હાય, હું ડોક્ટર કેતન રૂપાલા, યુરોસર્જન, રૂપાલા કિડની એન્ડ પ્રોસ્ટોસ્કોપી. સો આજે આપણે સમજીએ કે ભાઈ થુલિયમ લેઝર અને સાદા લેઝરમાં તફાવત શું હોય છે. સો થુલિયમ એટલે એક લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી નવી ટેકનોલોજી જે લેઝરમાં સૌથી લેટેસ્ટ વસ્તુ ગણાય છે. સો આ લેઝરમાં અને સાદા લેઝરમાં ડિફરન્સ એવો હોય છે કે થુલિયમમાં નોર્મલી સર્જરીનો સમય ઓછો થઈ જાય છે, જેથી ઓપરેશન દરમિયાન જે બેહોશીની એનેસ્થેટિકની દવા વપરાતી હોય છે ઓછી વપરાય. સો એની સાથે જોડાયેલા જેટલા કોમ્પ્લિકેશન્સ, ગેરફાયદા હોય એ બધા ઘટી જાય. બીજું, થુલિયમથી જે ફ્રીક્વન્સી વધારે હોય થુલિયમ લેઝરની, તો જેનાથી જે સ્ટોનનો ડસ્ટ એ તો પાવડર બને એ વધારે પતલો અથવા તો વધારે ઝીણો હોય, જે સાદા લેઝર કરતાં વધારે પોસિબિલિટી રહે કે તે પાવડર થઈ જાય અને પાસ થઈ જાય, રહી જવાની શક્યતા ઓછી થઈ જાય. અને ત્રીજું, ઓપરેશન જો ઝડપથી પતે તો રિકવરી પણ ઝડપથી આવતી હોય છે પેશન્ટ. નોર્મલી જ્યારે પગના દર્દી હોય 24 કલાક ડિસ્ચાર્જ થઈ જતા રહે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે નાનું ઓપરેશન હોય તો 2-4 કલાકમાં પણ પેશન્ટ ડિસ્ચાર્જ થઈ જતા રહે. સો સાદા લેઝર કરતાં થુલિયમ એડવાન્સ ટેકનોલોજી બને છે, અને એની સાથે એના ગેરફાયદા લક્ષણ ફાયદાઓ જોડાયેલા હોય. કટ કરવું છે કોઈ ગેરફાયદા શબ્દ ભૂલાઈ ગયું એટલું કટ કરી નાખશું. સો આ થુલિયમ લેઝર હોલ્મિયમ કરતાં આજકાલ એડવાન્સ અથવા તો સુપીરિયર ગણાય છે, અને એની સાથે એના ફાયદા પણ જોડાયેલા